नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। फिल्म डैनी जिगर के कलाकार बने अहमदाबाद के मेहमान यश सोनी और तर्जनी भादला अभिनीत डैनी जिगर की कास्ट अहमदाबाद में रिलीज होने वाली थी। नए साल की शुरुआत हो चुकी है और नए साल को अनोखे अंदाज में मनाने के लिए 5 जनवरी को रिलीज होने वाली यश सोनी और तर्जनी बडला स्टारर कॉमेडी और एक्शन से भरपूर फिल्म डैनी जिगर का प्रमोशन करने के लिए इसके कलाकार अहमदाबाद में मौजूद थे। एक अनोखा तरीका इस फिल्म में यश सोनी का एक अलग अवतार देखने को मिलेगा। एपिक वन लाइनर्स की वजह से दर्शक फिल्म देखने के लिए उत्सुक हैं। इस फिल्म के ट्रेलर को दर्शकों ने खूब सराहा है। इस फिल्म का निर्माण निलय चौटाई और दीपेन पटेल ने किया। अभिनेता यश सोनी और निर्देशक कृष्णदेव याग्निक की यह एक साथ 5वीं फिल्म है। જાન્યુઆરી 2024 રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે, પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે, આ જે પ્રકારની ફિલ્મ છે, એક અલગ જ યુનિવર્સ છે, મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે. બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે, તમને ફૂલ હસાવશે. આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં, તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે. 5મી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં. ગુજરાતી ફિલ્મોમાં પોલીસ તરીકે કેરેક્ટર અને પોલીસ તરીકેની પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે આ, પણ પોલીસનો યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે. અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને. આ પોતાનામાં જીવવાવાળો માણસ છે. દુનિયાની 8મી અજાયબી છે, એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે. બધા જ પાવર્સ છે આ માણસ જોડે. અને હવે આ માણસ આટલો ફની, આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ 600 વર્ષ મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે? કંબલ મારવા માંડ્યો આટલા બધા કેમેરા જોઈને. પણ 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આ ફિલ્મ છે. કેડી સર જોડેની આપણી કેમિસ્ટ્રી બહુ જૂની છે, કારણ કે કેડી સર ક્યાંક ને ક્યાંક દરેક કલાકારને એક મેકર્સને એક હુક સ્ટેપ હોય છે. બોલિવૂડમાં જોઈએ રોહિત શેટ્ટી, અજય દેવગન, તો ક્યાંક એમાં આપણે ગાડીઓ ઉછળતી જોઈએ. ગાડીઓ એમ કેડી સરને યશ સોનીના મૂવીમાં પણ ક્યાંક રાડો જોયું, અત્યારે ડેની જીગર જોયું. એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઓડિયન્સ બી રેડી, બી પ્રિપેર થઈ રહી છે કે યશ સોની કેડી સર જોડે હશે તો ગાડીઓનું પણ કંઈક આવા સીન જોવા મળશે. ને શું એટલે કયો રીતનો એક્સપિરિયન્સ એમની જોડે હોય છે એવું તો કેડી સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈક એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ. જેમ કે બંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ બંસાલી સાહેબની ફિલ્મ છે, કે સેમ ગોઝ ફોર રોહિત શેટ્ટી સર. પણ કેડી સર સાથે કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જુઓ, આજે તમે નાડીદોષ જુઓ અને વશ જુઓ, કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ, તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે. તો એ બહુ જ એમની એક વર્સેટાઇલ ડિરેક્ટર છે. એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ, બધા જ જોનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે. આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ એમના નામે લખાયેલી છે, એમના ભાગે લખાયેલી છે. આજે વર્ષ જેવી ફિલ્મનું આટલા મોટા પાયે રીમેક બનવા જઈ રહી છે, જે ફિલ્મ કેડી સરની છે. તો એમની સાથે, એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે. ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે, અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જાઉં તો વધારે મજા પડશે. આજની યુવતીઓમાં બોડી શેમિંગનું બહુ મોટું કારણ જોવા મળે છે, પણ તમે આ ફિલ્મમાં તમારી બોડી સાથે જે રીતનું તમારો રોલ છે એકદમ કોમિક રીતે ભજવ્યો છે, એકદમ ખૂબ જ એન્જોય કરતા. इस खबर में बस इतना ही। देखते रहिए क्राइम 24 आवर्स।